ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના તહેવાર બાદ સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં દરરોજના 150 થી 200 જેટલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ લોકો શું કહી રહ્યા છે, આવો જોઈએ. જે રીતે રાજ્યની અંદર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. હાલ આપણે જે સુરતના સરથાણા વિસ્તારમાં અને આ જે તમામ લોકો છે તે અહીં વેપાર કરતા જમીન દલાલો છે. હાલ દિવાળી પછી ધંધાની શું પરિસ્થિતિ છે, કોરોનાની શું પરિસ્થિતિ છે, કોરોનાના નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું કે નથી આવી રહ્યું તેનો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. આપણે જે જણાવો, શું નામ છે? મારું નામ હસમુખભાઈ કાપડિયા. હસમુખભાઈ, દિવાળી પતી ગઈ, હાલ જે રીતે અમદાવાદની અંદર કર્ફ્યુ કોરોનાના કેસો વધી રહ્યા છે એને લઈને કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. સુરતની શું પરિસ્થિતિ છે, શું કહેશો આપ? સુરતની પરિસ્થિતિ કર્ફ્યુ કોરોના બાબતથી ખરાબ સ્થિતિ છે, પણ મારું એવું કહેવું છે કે લોકો સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના પાળી રહ્યા છે, એને નીતિ નિયમ પાળી રહ્યા છે, પણ સરકારના રાજકીય નેતાઓ છે, રાજકીય કાર્યકર્તાઓ એ કોઈ નથી પાડતા. સરકાર દ્વારા પ્રજામાંથી દબાણ લાવે છે કે તમે આમ કરો, તમે આમ કરો, બહાર નીકળો. એ લોકો બધા પ્રોગ્રામ કરે છે, સરકારી ચૂંટણી છે, સરકારી મતદાન છે, સરકારી પ્રોગ્રામ છે, એ લોકો એને છૂટી છે. તો આવું ન હોવું જોઈએ. તો નિયમ તો એને લાગુ પડવો જોઈએ, નેતાને લાગુ પડવો જોઈએ અને મને લાગુ પડવો જોઈએ. તો એ પાલન નથી કરતા, પ્રજા પાલન કરાવવું એવું ન હોવું જોઈએ. જે તે રોષ ઠાલવી રહ્યા છે, પ્રજા પાસે પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રાજકીય નેતાઓ છે, જે ચૂંટણીઓ છે, રેલીઓ છે, જે સભાઓ છે તે યથાવત થઈ રહી છે. અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે. સગનભાઈ, શું પરિસ્થિતિ છે કોરોનાની અત્યારે? કોરોનાની પરિસ્થિતિ અટાણે અમદાવાદમાં ભયંકર છે. અહીંયા તો પાળીએ છીએ, પણ સરકારી લોકો નથી પાળતા, અધિકારીઓ નથી પાળતા, પબ્લિક તો પાળે જ છે. એને આપણે બધાને નિયમ, રાજાને પબ્લિકને બધાને એક સરખો હોવો જોઈએ ને, એને નહીં લાગુ પડતો ને આપણે માટે પડે છે. આવું છે બધું. દિવાળી પછી ધંધાની શું પરિસ્થિતિ છે? ધંધાની તો શરૂઆત થઈ છે, હજી કાંઈ ખાસ નથી ચાલુ થયું, એ ટાઈપનું છે. અને જી બિલકુલ, જણાવો, શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, કોરોનાની શું પરિસ્થિતિ છે સુરત શહેરની અંદર, અમદાવાદની અંદર જે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે 2 દિવસનો, શું કહેશો? સુરતમાં કઈ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો ઘણી વિકટ છે, પણ બધાય પોતાની રીતે સંયમ બધું પાળે તો આપણે એને કાબુમાં લાવી શકીએ છીએ. નિયમોનું પાલન થાય છે સુરત શહેરમાં? હવે આમાં કરવા વાળા કરે છે, નથી કરતા એનાથી બહુ વિફરે છે. સમજી લો ને, જે લોકો કરે છે એ પાલન કરે છે, બાકી નથી કરતા એ લોકોનું બીજાને પણ ભોગવવાનું રહે છે. તો આ સોસાયટીમાં જે રેપિડ ટેસ્ટ છે કે જે આરોગ્યની ટીમો છે તે સોસાયટીમાં આવે છે અને જે ચેકઅપ કરવાનું છે તે ચેકિંગ કરે છે? હા, કરે છે. એમ લોકો પાળે છે હોતે, પણ અમુક લોકો આમ બીવે છે હોતે કે ભાઈ થોડું ઘણું આમ તેમ હોય તો એ લોકો અટવાઈ જાય છે કે દવાખાનામાં કે સિવિલમાં જાય તો તકલીફ તો ત્યાં સિવિલમાં હોતી જ છે. ચોક્કસથી સિવિલ હોસ્પિટલમાં પણ તકલીફ છે એવું અહીંયાના લોકો જે જણાવી રહ્યા છે. અન્ય લોકો છે. આપણું શું નામ આપનું? રમેશભાઈ. રમેશભાઈ, શું કહેશો? અમદાવાદની અંદર કર્ફ્યુ લાદવામાં આવ્યું છે, શું કહેશો આપ? સુરત શહેરની શું પરિસ્થિતિ? સુરત જે અમદાવાદમાં પોઝિશન છે એ કરતાં સુરતમાં થોડી સારી છે, પણ પાલન કરવું એ જરૂરી છે. બરાબર છે કે રાજકીય નેતા કે કોઈ પ્રસાર કરવા માટે કોઈ પાલન કરતા નથી, પબ્લિક પાલન કરાવે છે. આ લોકો અધિકારીઓને પ્રેશર મારે એટલે પબ્લિકને અધિકારીઓને તકરાર થાય છે, ખાલી લેના દેના વગરની. બિલકુલ, અધિકારીઓ અને પબ્લિક વચ્ચે તકરાર થાય છે. તમામને એક જ ફરિયાદ છે કે રાજનેતાઓ છે તે પાલન નથી કરી રહ્યા. જે કંઈક કહેવા માંગે છે? આરોગ્ય બારોમાં એવું કહેવું મારું છે કે સરકાર આરોગ્ય બાબતે સક્ષમ છે, પણ પ્રજા પાસે કામ લે છે, પ્રજા પાસે કામ કરાવે છે, પણ શિક્ષણ આરોગ્ય બાબતમાં સિવિલોમાં કાંઈ નથી. એ માયલું કાંઈ છે જ નહીં. એમાં આરોગ્યના જે અધિકારીઓ છે એ ઉપરવાળાનું નેતાનું માનતા જ નથી. નેતાઓ દબાણ કરે પણ આરોગ્ય એનું કઈ માનતા જ નથી. આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી તો સુરતના જ છે. આરોગ્ય મંત્રી ખાલી આપણે હું તમે બે જાણી છીએ. આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ? ડોક્ટર આરોગ્ય મંત્રી હોવો જોઈએ. શિક્ષણ મંત્રી કોણ છે? શિક્ષક હોવો જોઈએ. એ મને કહે છે ને સરકાર ચલાવી એ લોકોને કઈ જ્ઞાન જ નથી. કેમ સરકાર ચલાવી કોઈ જ્ઞાન જ નથી. જે ખાતા હોય એ પણ એના સક્ષમ અધિકારી હોવો જોઈએ, સક્ષમ શિક્ષણ હોવું જોઈએ એની પાસે. મારું નામ પ્રવીણભાઈ. શું કહેશો? અમદાવાદની અંદર કર્ફ્યુ લાગવામાં આવ્યો છે, સુરતની શું પરિસ્થિતિ છે કોરોનાને લઈને? અમદાવાદમાં બેદરકારીના હિસાબે કર્ફ્યુ લાગેલો છે અને અહીંયા બધા પબ્લિક સ્વયંભૂ આ લોકો જે કાંઈ આપણો કાયદો છે એનું પાલન કરી રહ્યા છે. પણ જ્યારે અધિકારીઓ આવે અને પ્રેશર મારે તો ખાલી ખોટા પૈસા પણ ઉઘરાવે છે. 100 રૂપિયા, 50 રૂપિયા, માસ્ક નહીં પહેર્યું તો હજી પણ ઉઘરાવે છે.
તો આના માટે કંઈ સરકારે કરવું જોઈએ, આટલું કહેવાનું છે અમારું.